શ્રદ્ધા રાખો, સમય જરૂર બદલાશે। જય મેલડી માં। પ્રિય ભક્તો, મેલડી માના પવિત્ર ચરણોમાં કરોડો વંદન। માં મેલડીના આશીર્વાદથી આજના આ દિવ્ય સંદેશની શરૂઆત કરીએ। જ્યાં જ્યાં મેલડી માનું નામ લેવાય છે, ત્યાં ત્યાં ભય દૂર થાય છે, મનને શાંતિ મળે છે અને જીવનમાં નવી આશાનો પ્રકાશ ફેલાય છે। ભક્તો, જીવનમાં દરેક માણસ કોઈને કોઈ સંઘર્ષમાંથી પસાર થઈ રહ્યો છે। કોઈ આર્થિક મુશ્કેલીથી પરેશાન છે, કોઈ પરિવારની ચિંતાથી, કોઈ સંતાનના ભવિષ્યને લઈને ચિંતિત છે, તો કોઈ પોતાના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યો છે। આવી જ ઘડીમાં મેલડીમાં પોતાના દરેક ભક્તને પ્રેમથી કહે છે, બેટા, મુશ્કેલીને જોઈને ડરતો નહીં, હું તારી સાથે છું। જ્યાં શ્રદ્ધા હોય છે, ત્યાં મારી કૃપા જરૂર હોય છે। ભક્તો, ઘણીવાર આપણે ભગવાન પાસે પ્રાર્થના કરીએ છીએ અને વિચારીએ છીએ કે હજુ સુધી મારી પ્રાર્થનાનો જવાબ કેમ મળ્યો નથી? પરંતુ એક વાત યાદ રાખજો, ઈશ્વર ક્યારેય ઉતાવળમાં કામ કરતા નથી। તેઓ યોગ્ય સમયની રાહ જુએ છે। જેમ એક ખેડૂત જમીનમાં બીજ વાવે છે, પાણી આપે છે, મહેનત કરે છે, પરંતુ બીજા જ દિવસે પાક મળતો નથી। તે ધીરજ રાખે છે, કારણ કે તેને વિશ્વાસ હોય છે કે યોગ્ય સમયે પાક જરૂર આવશે। એ જ રીતે ભક્તના જીવનમાં પણ પ્રાર્થના, સારા કર્મ અને ધીરજનું બીજ એક દિવસ સુખના ફળમાં ફેરવાય છે। મેલડીમાં આજે આપણને કહે છે, વિશ્વાસ રાખજે, હું તારી દરેક પ્રાર્થના સાંભળું છું, પણ હું તને એ જ આપું છું જે તારા માટે સાચે જ સારું હોય। ઘણી વખત આપણે જે માંગીએ છીએ તે આપણને મળતું નથી અને પછી આપણે દુઃખી થઈ જઈએ છીએ, પરંતુ વર્ષો પછી સમજાય છે કે જે ન મળ્યું તે જ આપણા હિતમાં હતું। તેથી ભક્તો, ક્યારે એવું ન કહેતા કે માં, તમે મારી વાત સાંભળી નહીં। તેના બદલે કહો, હે માં, તમે મારા માટે જે યોગ્ય સમજતા હો તે જ મને આપજો। ભક્તો, જીવનમાં 3 વાતો ક્યારેય ભૂલશો નહીં। પહેલી વાત, શ્રદ્ધા। પરિસ્થિતિ કેવી પણ હોય, મેલડીમાં પરનો વિશ્વાસ ક્યારેય ન તૂટવો જોઈએ। બીજી વાત, ધીરજ। જેને રાહ જોતા આવડે છે તેને યોગ્ય સમયે સૌથી સુંદર ફળ મળે છે। ત્રીજી વાત, સારા કર્મ। માત્ર પ્રાર્થના પૂરતી નથી, પ્રાર્થના સાથે સારા કર્મ પણ જરૂરી છે। ભૂખ્યાને ભોજન આપવું, તરસ્યાને પાણી આપવું, વૃદ્ધનો આદર કરવો અને જરૂરિયાતમંદની મદદ કરવી, આ બધું જ સાચી ભક્તિ છે। ભક્તો, આજે દુનિયામાં ઘણા લોકો પૈસા પાછળ દોડે છે, પરંતુ મનની શાંતિ ગુમાવી દે છે। યાદ રાખજો, પૈસાથી ઘર ખરીદી શકાય, પરંતુ પરિવારનો પ્રેમ નહીં। દવા ખરીદી શકાય, પરંતુ સ્વાસ્થ્ય નહીં। પથારી ખરીદી શકાય, પરંતુ શાંતિભરી ઊંઘ નહીં। મેલડીમાં કહે છે, બેટા, જે મળ્યું છે તેના માટે આભાર માન, જે નથી મળ્યું તેના માટે ધીરજ રાખ। ફરિયાદ કરનાર કરતા કૃતજ્ઞ ભક્ત પર મારી કૃપા વહેલી વરસે છે। તેથી આજથી એક સંકલ્પ કરીએ, સવારે ઉઠીને સૌથી પહેલા મોબાઈલ નહીં, પરંતુ મેલડી માનું સ્મરણ કરીએ। 2 મિનિટ હૃદયથી પ્રાર્થના કરીએ અને કહીએ, હે મેલડી માં, આજે મારા દ્વારા એવું કોઈ કાર્ય ન થાય જેનાથી કોઈનું દિલ દુભાય। મને સારા વિચારો, સારા શબ્દો અને સારા કર્મ કરવાની શક્તિ આપજો। વિશ્વાસ રાખજો ભક્તો, જે દિવસની શરૂઆત પ્રાર્થનાથી થાય છે તે દિવસમાં મુશ્કેલીઓ આવે તો પણ તેને સહન કરવાની શક્તિ મળી રહે છે। આજનો પ્રથમ દિવ્ય સંદેશ એટલો જ છે, પરિસ્થિતિ બદલાય તે પહેલા મન બદલવું શીખો। મનમાં વિશ્વાસ હશે તો જીવનમાં પ્રકાશ જરૂર આવશે। બોલો મેલડી માતાની જય। જય મેલડી માં। કર્મનું ફળ નિશ્ચિત છે। જય મેલડી માં। પ્રિય ભક્તો, આપણે શ્રદ્ધા, ધીરજ અને વિશ્વાસની વાત કરી। હવે મેલડીમાં આપણને જીવનનું બીજું મહાન સત્ય સમજાવે છે। માં પ્રેમથી કહે છે, બેટા, ક્યારેય એવું ન વિચારતો કે કોઈ તારા સારા કર્મો જોતું નથી। દુનિયાની નજર ચૂકી શકે, પરંતુ મારા દરબારમાં દરેક કર્મનો હિસાબ લખાય છે। ભક્તો, જીવનમાં ઘણી વખત આપણે જોયું હશે કે સારો માણસ મુશ્કેલીઓમાં હોય છે અને ખોટા માર્ગે ચાલનાર માણસ સુખી દેખાય છે। ત્યારે મનમાં પ્રશ્ન થાય કે શું સત્યનો કોઈ અર્થ નથી? પરંતુ ભક્તો, પ્રકૃતિનો નિયમ ખૂબ સ્પષ્ટ છે। જેમ વાવેલા બીજ પ્રમાણે જ પાક મળે છે, તેમ કરેલા કર્મ પ્રમાણે જ ફળ મળે છે। આજે નહીં તો કાલે, કાલે નહીં તો થોડા સમય પછી, પરંતુ કર્મનું ફળ ચોક્કસ મળે છે।
મેલડીમાં કહે છે, બીજાને છેતરીને મળેલી ખુશી થોડા સમયની હોય છે, પરંતુ સત્ય અને મહેનતથી મળેલું સુખ જીવનભર સાથ આપે છે. તેથી ક્યારેય કોઈનો હક છીનવશો નહીં, કોઈનું દિલ દુભાવશો નહીં, કોઈની મહેનતનું ફળ પોતાનું બનાવવાનો પ્રયત્ન કરશો નહીં. ભક્તો, એક નાનકડી ઘટના વિચારજો. બે વેપારીઓ હતા. એક વેપારી હંમેશા સત્ય બોલતો અને યોગ્ય તોલ આપતો. બીજો વેપારી લોકો સાથે છેતરપિંડી કરતો. શરૂઆતમાં બીજાનો ધંધો વધુ ચાલ્યો, પરંતુ થોડા વર્ષોમાં લોકોનો વિશ્વાસ તૂટી ગયો. જ્યારે સત્યનિષ્ઠ વેપારીની દુકાન પર લોકો આંખ બંધ કરીને આવવા લાગ્યા. આ ઘટના આપણને શીખવે છે કે વિશ્વાસ કમાવવામાં વર્ષો લાગે છે, પરંતુ ગુમાવવામાં માત્ર એક ક્ષણ. મેલડીમાં કહે છે, મારો સાચો ભક્ત એ નથી જે માત્ર મંદિરમાં માથું ટેકે છે. મારો સાચો ભક્ત એ છે જે પોતાના વ્યવહારમાં સત્ય, દયા અને પ્રામાણિકતા રાખે છે. ભક્તો, જો તમે ખેડૂત છો તો ઈમાનદારીથી ખેતી કરો. જો વેપારી છો તો સત્યથી વેપાર કરો. જો નોકરી કરો છો તો નિષ્ઠાથી કામ કરો. દરેક કાર્યને મેલડીમાંની સેવા સમજીને કરશો તો કાર્ય પણ પૂજા બની જશે. આજે ઘણા લોકો કહે છે, સમય ખરાબ છે, પણ મેલડીમાં કહે છે, સમય ખરાબ નથી હોતો, માણસના નિર્ણયો ક્યારેક ખોટા હોય છે. સારા વિચારો અપનાવશો તો ખરાબ સમય પણ ધીમે ધીમે સારો બની જશે. ભક્તો, એક વાત હંમેશા યાદ રાખજો. જ્યારે તમે કોઈની મદદ કરો છો ત્યારે કદાચ તમને લાગે કે તમે એક સામાન્ય કાર્ય કર્યું, પરંતુ મેલડીમાંના દરબારમાં તે કાર્યનું મૂલ્ય ખૂબ મોટું હોય છે. કોઈ ગરીબ બાળકને ભણવામાં મદદ કરવી, કોઈ વૃદ્ધને રસ્તો પાર કરાવવો, કોઈ દર્દીને હિંમત આપવી, કોઈ ભૂખ્યાને ભોજન કરાવવું, આ બધા કર્મો ભક્તિના જ સ્વરૂપ છે. મેલડીમાં આજે આપણને એક વધુ અમૂલ્ય સંદેશ આપે છે, ક્યારેય કોઈના દુઃખનું કારણ ન બનજો. જો સુખ આપી ન શકો તો ઓછામાં ઓછું દુઃખ પણ ન આપશો. ભક્તો, આપણી વાણીમાં પણ ખૂબ શક્તિ છે. એક કડવો શબ્દ વર્ષો સુધી ઘા આપી શકે છે, જ્યારે એક પ્રેમભર્યો શબ્દ તૂટેલા મનમાં પણ નવી આશા જગાવી શકે છે. તેથી બોલતા પહેલા 3 પ્રશ્ન પૂછજો. શું હું જે બોલું છું તે સત્ય છે? શું તે જરૂરી છે? શું તે કોઈનું ભલું કરશે? જો જવાબ હા હોય તો જ બોલજો. ચાલો અંતમાં મેલડીમાંના ચરણોમાં પ્રાર્થના કરીએ. હે મેલડીમાં, અમને એવા કર્મ કરવાની શક્તિ આપો કે જેના કારણે અમારા જીવનમાં અને બીજા લોકોના જીવનમાં પણ સુખનો પ્રકાશ ફેલાય. અમને સત્યનો માર્ગ ક્યારેય ન છોડવાની હિંમત આપો અને અમારા મનમાં દયા, ક્ષમા અને પ્રેમનો દીવો સદાય પ્રગટેલો રાખો. માં પ્રેમથી કહે છે, બેટા, તારો સૌથી મોટો શત્રુ બહાર નથી, તારા પોતાના મનમાં બેઠો છે. અને તારો સૌથી મોટો મિત્ર પણ તારું મન જ છે. ભક્તો, જો મન શાંત હોય તો નાની ઝૂંપડી પણ મહેલ જેવી લાગે, પરંતુ જો મન અશાંત હોય તો મહેલમાં રહીને પણ સુખ મળતું નથી. આજના સમયમાં માણસ પાસે સુવિધાઓ વધી ગઈ છે, પરંતુ શાંતિ ઓછી થઈ ગઈ છે. પૈસા વધ્યા છે પણ સંતોષ ઘટ્યો છે. ઘરો મોટા થયા છે પરંતુ હૃદય નાના થઈ ગયા છે. આ બધાનું મૂળ કારણ છે મન પર નિયંત્રણ ન હોવું. મેલડીમાં કહે છે, જે પોતાના મનને જીતી લે છે તેને દુનિયામાં કોઈ હરાવી શકતું નથી. ભક્તો, વિચાર કરો, જ્યારે કોઈ આપણું અપમાન કરે છે ત્યારે સૌથી પહેલા આપણું મન જ ક્રોધથી ભરાઈ જાય છે. જ્યારે કોઈ બીજો સફળ થાય છે ત્યારે મનમાં ઈર્ષ્યા જન્મે છે. જ્યારે કોઈ મુશ્કેલી આવે છે ત્યારે મન ડરવા લાગે છે. પરંતુ જો એ જ ક્ષણે આપણે મેલડીમાંનું સ્મરણ કરીએ અને થોડો સમય શાંત રહીને વિચાર કરીએ તો ઘણી મુશ્કેલીઓનો ઉકેલ પોતે જ દેખાવા લાગે છે. માં કહે છે, ક્રોધમાં લીધેલો નિર્ણય અને અહંકારમાં બોલેલા શબ્દો જીવનભર પસ્તાવો કરાવે છે. તેથી ભક્તો, જ્યારે પણ ગુસ્સો આવે ત્યારે તરત જવાબ ન આપશો. થોડો સમય મૌન રાખજો. મૌન ઘણી વખત એવા ઝઘડા અટકાવે છે જે વર્ષો સુધી સંબંધોને તોડી શકે. મેલડીમાંનો એક ખૂબ સુંદર સંદેશ છે, ક્ષમા કરનાર ક્યારેય નાનો બનતો નથી. ક્ષમા તો સૌથી શક્તિશાળી માણસનો આભૂષણ છે. જો કોઈએ તમારું ખરાબ કર્યું હોય તો તેના જેવું બની જશો નહીં. સારા કર્મ કરતા રહો. સમય અને ઈશ્વર બંને ન્યાય કરવામાં ક્યારેય ભૂલ કરતા નથી. ભક્તો, એક નાનકડી વાત સાંભળો. એક વૃદ્ધ સંતને એક યુવાને ખૂબ અપમાનિત કર્યા, પરંતુ સંત શાંત રહ્યા. કોઈએ પૂછ્યું, મહારાજ, તમને ગુસ્સો કેમ ન આવ્યો?
સંત હસીને બોલ્યા, જો કોઈ મને ભેટ આપે અને હું તે સ્વીકારું નહીં તો ભેટ કોની પાસે રહે? લોકોએ કહ્યું, આપનાર પાસે. સંત બોલ્યા, એ જ રીતે અપમાન મેં સ્વીકાર્યું જ નથી, એટલે તે અપમાન તેની પાસે જ રહી ગયું. ભક્તો, આ જ મનની જીત છે. દરેક વાતનો જવાબ શબ્દોથી આપવો જરૂરી નથી. ક્યારેક મૌન અને સારા વર્તન સૌથી મોટો જવાબ બની જાય છે. મેલડીમાં આજે આપણને વધુ એક અમૂલ્ય સંદેશ આપે છે. સુખમાં ભગવાનને ભૂલશો નહીં અને દુઃખમાં ભગવાન પર શંકા કરશો નહીં. ઘણા લોકો મુશ્કેલીમાં જ પ્રાર્થના કરે છે, પરંતુ સાચો ભક્ત સુખમાં પણ મેલડીમાંનો આભાર માને છે અને દુઃખમાં પણ વિશ્વાસ રાખે છે. ભક્તો, દરરોજ રાત્રે સૂતા પહેલા 5 મિનિટ પોતાના દિવસનું ચિત્કાર કરજો. આજે મેં કોનું ભલું કર્યું? આજે મારી વાણીથી કોઈનું દિલ તો દુખ્યું નથી ને? આજે મેં મેલડીમાનને યાદ કર્યા કે નહીં? આ 3 પ્રશ્નોના જવાબ તમને દરરોજ વધુ સારા માણસ બનાવશે. ચાલો અંતમાં મેલડીમાનના ચરણોમાં પ્રાર્થના કરીએ. હે મેલડીમાં, અમને અમારા મન પર વિજય મેળવવાની શક્તિ આપો. અમારા મનમાંથી ક્રોધ, ઈર્ષ્યા, અહંકાર અને લોભ દૂર કરો. અમારું હૃદય પ્રેમથી ભરી દો. અમારી વાણી મીઠી બનાવો અને અમારા કર્મો એવા બનાવો કે જ્યાં જઈએ ત્યાં શાંતિ અને સુખનો પ્રકાશ ફેલાય. પ્રિય ભક્તો, આજના આ દિવ્ય પ્રવચનના અંતિમ ભાગમાં આપણે મેલડીમાનના ચરણોમાં બેસીને જીવનનું એક અતિ મહત્વનું સત્ય સમજવાનો પ્રયત્ન કરીએ. ભક્તો, આ દુનિયામાં જન્મ લેનાર દરેક માણસના જીવનમાં સુખ અને દુઃખ બંને આવે છે. કોઈ એવું નથી કે જેને ક્યારેય દુઃખ ન આવ્યું હોય, અને કોઈ એવું પણ નથી કે જેના જીવનમાં હંમેશા દુઃખ જ રહ્યું હોય. સમય બદલાય છે, ઋતુ બદલાય છે, પરિસ્થિતિ બદલાય છે, તો પછી આપણું જીવન કેમ નહીં બદલાય? મેલડીમાં આજે પ્રેમથી કહે છે, બેટા, અંધારી રાત કાયમ રહેતી નથી. સૂર્યોદય થવામાં થોડો સમય લાગે છે, પરંતુ સૂર્ય ઉગે છે જરૂર. ભક્તો, જ્યારે જીવનમાં સતત મુશ્કેલીઓ આવે છે ત્યારે ઘણા લોકો પોતાના નસીબને દોષ આપે છે. કેટલાક લોકો ભગવાનથી પણ દૂર થઈ જાય છે, પરંતુ સાચો ભક્ત એ છે જે દુઃખમાં પણ મેલડીમાનનો હાથ છોડતો નથી. કારણ કે જે ભક્ત મુશ્કેલીમાં પણ શ્રદ્ધા જાળવી રાખે છે, તેના જીવનમાં કૃપાનો વરસાદ જરૂર વરસે છે. મેલડીમાં કહે છે, હું તારી પરીક્ષા જરૂર લઉં છું, પરંતુ તને એકલો ક્યારેય છોડતી નથી. આ વાતને હંમેશા હૃદયમાં રાખજો. ભક્તો, આપણે ઘણી વખત વિચારીએ છીએ કે ભગવાન અમારી પ્રાર્થના કેમ સાંભળતા નથી? પરંતુ વિચારજો, એક નાનું બાળક પોતાના પિતાને તીક્ષ્ણ છરી માંગે તો શું પિતા તેને તરત આપી દેશે? ના, કારણ કે પિતાને ખબર છે કે આ વસ્તુ તેના બાળકના હિતમાં નથી. એ જ રીતે મેલડીમાં પણ આપણા જીવનમાં જે આપે છે અને જે રોકી રાખે છે, તે આપણા કલ્યાણ માટે જ હોય છે. તેથી ક્યારે એવું ન કહેતા, માં, તમે મને કેમ નથી આપ્યું? પરંતુ હંમેશા કહેતા, હે માં, તમે જે કરો છો તે મારા હિત માટે જ કરો છો. મને તમારા નિર્ણય પર વિશ્વાસ રાખવાની શક્તિ આપો. ભક્તો, યાદ રાખજો, દુનિયામાં સૌથી મોટું મંદિર આપણું હૃદય છે. જો હૃદયમાં દયા નથી, જો વાણીમાં પ્રેમ નથી, જો વર્તનમાં વિનમ્રતા નથી, તો માત્ર મંદિરના દર્શનથી જીવન બદલાતું નથી. મેલડીમાં કહે છે, જે ભક્ત મારા દરેક સંતાનમાં મને જુએ છે, તે જ મારો સાચો ભક્ત છે. તેથી ક્યારેય ગરીબનું અપમાન ન કરશો, વૃદ્ધોને ભાર ન સમજશો, માતા પિતાની સેવા કરશો, ગાય, પક્ષીઓ અને મૂક પ્રાણીઓ પ્રત્યે દયા રાખશો. જે બની શકે એટલી મદદ કરશો, કારણ કે સેવા વગરની ભક્તિ અધૂરી છે. ભક્તો, આજે એક સંકલ્પ કરીએ. આજ પછી કોઈની નિંદા નહીં કરીએ, કોઈનો દ્વેષ નહીં કરીએ, કોઈનું દિલ નહીં દુભાવીએ. દરરોજ ઓછામાં ઓછું એક સારું કાર્ય જરૂર કરીશું. સવારે ઉઠીને મેલડીમાનને પ્રણામ કરીશું. રાત્રે સૂતા પહેલા આખા દિવસ માટે આભાર વ્યક્ત કરીશું. જો આ 5 નિયમ જીવનમાં ઉતારી લેશો તો વિશ્વાસ રાખજો કે ધીમે ધીમે તમારું જીવન બદલાવા લાગશે. અને હવે અંતમાં ચાલો બધા ભક્તો આંખો બંધ કરીને મેલડીમાનના ચરણોમાં પ્રાર્થના કરીએ. હે જગદંબા મેલડીમાં, અમારા મનમાંથી અહંકાર દૂર કરો, અમારા હૃદયમાં પ્રેમ ભરો, અમારી વાણીમાં મધુરતા આપો, અમારા કર્મોમાં પવિત્રતા આપો, અમારા પરિવારને સુખી રાખો. દરેક ભક્તના ઘરમાં આનંદ, આરોગ્ય અને સમૃદ્ધિનો વાસ કરાવો. જે ભક્ત આ સંદેશ સાંભળી રહ્યા છે તેમની દરેક યોગ્ય મનોકામના પૂર્ણ કરો.
નિરાશાના અંધકારમાંથી આશાનો પ્રકાશ આપો, દુઃખમાંથી હિંમત આપો, ભયમાંથી વિશ્વાસ આપો, અને અમારા જીવનના અંતિમ શ્વાસ સુધી તમારા ચરણોમાં અડગ ભક્તિ આપો. પ્રિય ભક્તો, જો આજે મેલડીમાનનો આ દિવ્ય સંદેશ તમારા હૃદયને સ્પર્શ્યો હોય તો તેને તમારા પરિવાર અને મિત્રોને પણ જરૂર સંભળાવજો. કદાચ તમારા દ્વારા કોઈના જીવનમાં આશાનો એક નવો દીવો પ્રગટી ઉઠે. આવતા દિવ્ય સંદેશમાં આપણે મેલડીમાનના નવા જીવન દર્શન વિશે વાત કરીશું. ત્યાં સુધી હંમેશા યાદ રાખજો, શ્રદ્ધા રાખનાર ક્યારેય એકલો નથી હોતો, કારણ કે મેલડીમાનનો આશીર્વાદ હંમેશા તેની સાથે ચાલે છે. બોલો મેલડી માતાની જય. જય મેલડી માં.